આપણે બધા ઋતુઓ અનુભવીએ છીએ. ક્યારેક ગરમી, ક્યારેક ઠંડી, તો ક્યારેક વરસાદ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું થાય છે શા માટે? આ સવાલ કંઈ નવો નથી, સદીઓથી લોકો આનો જવાબ શોધી રહ્યા છે. તો ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ જવાબ તરફ નજર કરીએ, જે આપણને પ્રાચીન ગ્રીસની એક પૌરાણિક કથામાંથી મળે છે. હું છું જગદીશ પાટણકર, અને આજે આપણે જે વાત કરવાના છીએ એ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડોઇશના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી પર આધારિત છે. ખાસ કરીને એમના પહેલા પ્રકરણ ધ રીચ ઓફ એક્સપ્લેનેશન્સમાંથી. આ આખી ચર્ચા એ સમજવા માટે છે કે આપણે કોઈ વસ્તુને સમજીએ છીએ એનો ખરો અર્થ શું થાય છે. તો સવાલ એ જ છે, ઋતુઓ કેમ બદલાય છે? આજની જેમ પ્રાચીન ગ્રીક લોકો પાસે કોઈ ટેલિસ્કોપ કે વૈજ્ઞાનિક સાધનો તો હતા નહીં, તો પછી એમણે આ રહસ્યને કેવી રીતે ઉકેલ્યું હશે? એમણે બનાવી એક અદ્ભુત વાર્તા જે કલ્પના અને લાગણીઓથી ભરપૂર હતી. ચાલો એ વાર્તાને જરા નજીકથી જોઈએ. આ વાર્તા ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એ શિયાળો કેમ આવે છે એને એક દેવીના ઊંડા દુઃખ સાથે જોડે છે. સાંભળવામાં જ કેટલું હૃદયસ્પર્શી લાગે છે, નહીં? તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? ચાલો મળીએ. સૌથી પહેલા છે હેડ્સ, જે પાતાળ લોકના દેવ છે. પછી આવે છે પરસેફની, જે વસંતની દેવી છે. અને ત્રીજા અને સૌથી મહત્વના પાત્ર છે એની માતા ડિમીટર, જે પૃથ્વી અને ખેતીની દેવી છે. સમજો કે આખી જીવસૃષ્ટિ એમના પર જ નિર્ભર છે. હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. પાતાળ લોકના દેવ હેડ્સ પરસેફની પર મોહિત થઈ જાય છે અને એ એનું અપહરણ કરી લે છે. એને બળજબરીથી પાતાળ લોકમાં લઈ જાય છે, એક એવી જગ્યાએ જ્યાં ક્યારેય સૂરજનો પ્રકાશ પણ નથી પહોંચતો. હવે પોતાની દીકરી ગાયબ થવાથી માતા ડિમીટર સ્વાભાવિક રીતે જ ખૂબ દુઃખી થાય છે. ઘણી વાટાઘાટો પછી એક કરાર થાય છે. કરાર એવો કે પરસેફને હેડ્સ સાથે લગ્ન કરશે, પણ એને વર્ષમાં એકવાર હેડ્સને મળવા પાતાળ લોકમાં જવું પડશે, અને એ પણ એક જાદુઈ બીજના કારણે એને જવું જ પડે છે. બસ આ જ કરાર ઋતુઓના વાર્ષિક ચક્રનું કારણ બને છે. દર વર્ષે જ્યારે પરસેફની પાતાળલોક જવા નીકળે ત્યારે એની માતા ડિમીટરનું શું થાય? એનું હૃદય દુઃખથી ભરાઈ જાય છે. એ એકદમ ઉદાસ થઈ જાય છે. અને કારણ કે ડિમીટર પૃથ્વીની દેવી છે, એની ઉદાસીની સીધી અસર આખી પૃથ્વી પર પડે છે. આખી દુનિયા ઠંડી અને નિસ્તેજ બની જાય છે. કંઈ પણ ઉગી શકતું નથી. ચારે બાજુ સૂકાપણું છવાઈ જાય છે. અને આ જ શિયાળો છે. તો આખી વાતનો સાર શું છે? પરસેફની દર વર્ષે પાતાળ લોક જાય છે. એની માતા ડિમીટર દુઃખી થાય છે, અને એના દુઃખને કારણે પૃથ્વી પર ઠંડી છવાઈ જાય છે. એટલે દર વર્ષે શિયાળો આવે છે. જુઓ, આ એક સમજૂતી છે, અને ચકાસી પણ શકાય છે. વાર્તા કહે છે કે શિયાળો દર વર્ષે આવશે, અને ખરેખર આવે પણ છે. પણ શું આ સમજૂતીમાં કોઈ ખામી નથી? આ વાર્તા સાંભળવામાં ભલે ગમે તેટલી સારી લાગે, પણ એની પહોંચમાં એક મોટી સમસ્યા છે. એક એવી વાત જે આખી સમજૂતી પર સવાલ ઊભો કરી દે છે. અને એ સમસ્યા આ સવાલમાં છુપાયેલી છે. જ્યારે ગ્રીસમાં ડિમીટરના દુઃખને કારણે શિયાળો હોય, ત્યારે એ જ સમયે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો કેમ હોય છે? જો ડિમીટર આખી પૃથ્વીની દેવી છે, તો એનો શોક ફક્ત દુનિયાના એક ભાગમાં જ કેમ દેખાય? આ એક મોટો પ્રશ્ન છે. બસ આ એક સવાલ અને આખી વાર્તાનો પાયો હલી જાય છે. આ જ આપણને ડેવિડ ડોઇશના મુખ્ય વિચાર પર લઈ આવે છે. એ વિચાર છે કે ખરાબ સમજૂતી કોને કહેવાય? જ્યારે સમજૂતીઓ આવી નાજુક હોય ત્યારે શું થાય? જો આ પ્રકારની સમજૂતીઓનું શું છે, એને બહુ સહેલાઈથી બદલી શકાય છે. દાખલા તરીકે ગ્રીક લોકો ડિમીટરના દુઃખને કારણ માનતા હતા. પણ જો આપણે નોર્ડિક કથાઓ જોઈએ તો ત્યાં ઋતુઓનું કારણ દેવ ફ્રેયરના યુદ્ધમાં એનું ભાગ્ય બદલાય છે એને માનવામાં આવે છે. બે તદ્દન અલગ વાર્તાઓ, પણ બંને સમજૂતી આપે છે. આ જ ખરાબ સમજૂતીની ઓળખ છે. એને સહેલાઈથી બદલી શકાય છે. જો કોઈ કહે કે ના, ડિમીટર નહીં પણ બીજા કોઈ દેવતાના કારણે આવું થાય છે, તો વાર્તા બદલાઈ જશે, પણ આપણી સમજમાં કોઈ વધારો નહીં થાય. આપણે સત્યની નજીક નથી પહોંચતા. આનું એક સરસ ઉદાહરણ છે પેલા દુનિયાના અંતની ભવિષ્યવાણી કરનારા લોકો. જ્યારે એમની તારીખ આવે અને દુનિયાનો અંત ન થાય, તો એવું નથી કે એ લોકો એમનો સિદ્ધાંત છોડી દે છે. ના, એ લોકો બસ એક નવી તારીખ આપી દે છે. સમજૂતીને સહેજ બદલી નાખી, પણ સમજણમાં કોઈ પ્રગતિ ન થઈ. અને આ જ આપણને મુખ્ય મુદ્દા પર લાવે છે. વિજ્ઞાન કે જ્ઞાનની શોધનો અર્થ ખાલી કોઈ પણ જવાબ શોધી લેવો એ નથી. એનો હેતુ છે સારી સમજૂતીઓ શોધવાનો.
તો સવાલ એ છે કે સારી અને ખરાબ સમજૂતીમાં ફરક શું છે? તો ખરાબ સમજૂતી એટલે શું? એક એવી સમજૂતી જેને તમે સહેલાઈથી બદલી શકો અને એવું કરવાથી વાસ્તવિકતાની સમજમાં કોઈ ફરક ન પડે. એના જે તત્વો છે, જેમ કે દેવીનું નામ કે એના દુઃખનું કારણ, એ સમસ્યા સાથે મૂળભૂત રીતે જોડાયેલા જ નથી હોતા. એટલે જ્ઞાન મેળવવાની આખી પ્રક્રિયા કેવી છે? પહેલાં એક સમજૂતી આવે, પછી એ ચકાસી શકાય એવી હોવી જોઈએ. પણ જો એને નકારવામાં આવે અને છતાં એને સહેલાઈથી બદલી શકાય, તો એ ખરાબ સમજૂતી છે. આપણો ધ્યેય એવી સમજૂતી શોધવાનો છે જેને બદલવી મુશ્કેલ હોય, જે ખરેખર વાસ્તવિકતાને પકડી રાખે. સારું, તો આપણે ખરાબ સમજૂતી વિશે તો ઘણી વાત કરી, પણ તો પછી સારી સમજૂતીની શક્તિ શું છે? આ ભેદ સમજવો કેમ આટલો બધો જરૂરી છે? એક સારી સમજૂતી માત્ર ચકાસી શકાય એવી નથી હોતી, એને બદલવી ખૂબ મુશ્કેલ હોય છે. કેમ? કારણ કે દુનિયાની એવી વાસ્તવિક સમજ આપે છે જેને તમે કોઈ બીજી વાર્તાથી બદલી ન શકો. તેના દરેક ભાગ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે જો તમે એક ભાગને બદલવાના પ્રયત્ન કરો તો આખી સમજૂતી ખોટી સાબિત થઈ જાય. તો આ આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે પણ આપણા જીવનમાં એવી કઈ સમજૂતીઓ હોઈ શકે જેને આપણે સાચી માનીએ છીએ, પણ એ ખરેખર ગ્રીક કથાની જેમ સરળતાથી બદલી શકાય તેવી હોય? જરા વિચારવા જેવી વાત છે ને? જો આપને આ ચર્ચામાં મજા આવી હોય તો આ વિડીયોને શેર, લાઇક અને કોમેન્ટ જરૂર કરશો. અને આવા જ ઊંડા વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.